નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે વર્તમાનના પ્રકાર પૂર્ણ કર્યા, આજે આપણે ભૂતકાળનો પહેલો પ્રકાર. ભૂતકાળના એમ તો 4 પ્રકારો છે, જેમાંથી પહેલો પ્રકાર છે સાદો ભૂતકાળ. એને આપણે આજે શરૂઆત કરવાની છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે જેવી રીતે દરેક કાળની શરૂઆતમાં એનો ઉપયોગ આપણે જોયો હતો, એવી જ રીતે સાદો ભૂતકાળમાં પણ આપણે સૌથી પહેલા ઉપયોગ જોઈએ. તો જેવી રીતે અહીંયા બોર્ડ પર મિત્રો લખેલું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઓકે, એટલે સાદો ભૂતકાળ, જેમાં યુઝ આપણે લખ્યું છે કે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. ઓકે, તો ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કાં તો તમે રોજ કરતા હતા, કાં તો પછી થઈ ગઈ હશે. ઓકે, એવા પરિસ્થિતિમાં તમે આ કાળ વાપરી શકો છો. ઓકે, જેવી રીતે તમે આપણે વાક્ય જોઈશું એટલે તમને ખબર પડશે. ઓકે, તો મિત્રો અહીંયા એફર્મેટિવ આપણે વાક્ય લખેલું છે, સકારાત્મક વાક્ય. ઓકે, તો જેમાં સૂત્ર આપણું બને છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, તો મિત્રો જેવી રીતે ગયા ટેન્સમાં એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમને મેં કીધું હતું કે તમારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ યાદ રાખવાની જરૂર નહીં હોય. કેમ કે કર્તા અને કર્મ તમે તો લેવાના જ છો. ઓકે, તમારે યાદ રાખવાનું છે ઉપરનું, એટલે વચ્ચેનો જે પોર્શન આવે છે હેલ્પિંગ વર્બ, વર્બ જે પડે છે. તો 12 કાળમાંથી સૌથી જે નાનું સૂત્ર છે તમારે યાદ રાખવા માટે આ જે છે તમે અહીંયા જોઈ શકો છો V2. એટલે તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે તો તમારે ખાલી V2 યાદ રાખવાનું છે. ઓકે, જેમાં એના પહેલા શરૂઆતમાં તમારે સબ્જેક્ટ યુઝ કરવું પડે, પછી ઓબ્જેક્ટ. એટલે તમારું સૂત્ર કેટલું ઈઝી છે, સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. એટલે યાદ રાખવા માટે, સૂત્ર યાદ રાખવાના મિત્રો, તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે છે ને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ યાદ રાખવાની જરૂર નથી, વચ્ચેનો જે પોર્શન છે તમારે યાદ રાખવાનું હોય છે. ઓકે, તો આપણું સૂત્ર બને છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, જે 12 કાળમાંથી સૌથી નાનું સૂત્ર છે. ઓકે, તો આ સૂત્ર પર જો આપણે વાક્ય બનાવીએ તો વાક્ય કેવી રીતે બનશે કે રોનક એટ મેંગો, એટલે રોનકે કેરી ખાધી હતી. ઓકે, એવી રીતે તમે બોલી શકો છો. ઓકે, તો પછી હવે આપણે જોઈશું જેવી રીતે આપણે એફર્મેટિવ પૂર્ણ કર્યું છે એવી જ રીતે નેગેટિવમાં આપણે જો જોઈએ તો નેગેટિવ વાક્યમાં તમને મેં જેવી રીતે કીધું છે કે નેગેટિવ છે એટલે નકારાત્મક, જેમાં એક શબ્દ વધારાનો આવે છે, એ છે નોટ. અને નોટ ક્યારે વાપરવામાં આવે છે તો હેલ્પિંગ વર્બ પછી. બરાબર, તો આ સાદો ભૂતકાળ છે જેમાં હેલ્પિંગ વર્બ આવે છે ડીડ. અને મિત્રો તમે કાળ શરૂ થયા હતા ત્યારે જ મેં તમને કીધું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વખતે કે 12 કાળમાંથી 2 કાળ એવા છે કે જેમાં એસેરેટિવમાં કે એફર્મેટિવમાં તમે સૂત્રમાં કે વચ્ચે વાક્યમાં એફર્મેટિવમાં ઇન શોર્ટ તમારે હેલ્પિંગ વર્બ વાપરવાનો નથી, એટલે આવતો જ નથી. ઓકે, તમારે હેલ્પિંગ વર્બ વાપરવાનો નથી. કયા કાળમાં તો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ 2 કાળમાં તમારે હેલ્પિંગ વર્બ વાપરવાનો છે. ક્યારે હકારાત્મક વાક્ય હોય કે સકારાત્મક વાક્ય હોય ત્યારે એફર્મેટિવ વાક્યમાં, અને નકારાત્મક જો વાક્ય હોય તો પછી તમારે એ હેલ્પિંગ વર્બ તમારે લખવું પડે છે. અને સાદો વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ કયા છે, ડુ અને ડઝ આવે છે. તો એનું જો આપણે પાસ્ટ એટલે ભૂતકાળ સ્વરૂપ જો કરીએ, ઓકે, તો પછી આપણે ડીડ થાય છે. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ, આ તમારું સૂત્ર તૈયાર થાય છે. જેમાં જો આપણે વાક્ય જોઈએ તો કેવી રીતે બને છે, રોનક ડીડ નોટ ઈટ મેંગો. ઓકે, રોનકે કેરી ખાધી ન હતી. ઓકે, એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. પછી આપણે જોઈએ પ્રશ્નાર્થક વાક્ય જો આપણે જોવાનું હોય તો પ્રશ્નાર્થક વાક્ય આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ મિત્રો. તો જેવી રીતે મેં તમને કીધું કે અહીંયા નકારાત્મકમાં એક શબ્દ વધારાનો હોય છે, એવી જ રીતે તમારે અહીંયા ખાલી આ ચિહ્ન તમારે વધારાનો હોય છે, પ્રશ્ન ચિહ્ન. ઓકે, અને તમારે પ્રશ્ન વાક્ય જો તૈયાર કરવાનું હોય તો શરૂઆતમાં આપણે હેલ્પિંગ વર્બ લખીએ અને પછી સબ્જેક્ટ લખીએ છીએ. તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્ન ચિહ્ન, આવી રીતે તમારે સૂત્ર બને છે. જેથી આપણે જો વાક્ય બનાવીએ તો ડીડ રોનક ઈટ મેંગો, રોનકે કેરી ખાધી હતી ક્વેશ્ચન માર્ક. ઓકે, તો તમારું એવી રીતે વાક્ય બને છે. આ થઈ ગયું મિત્રો આપણું સાદો ભૂતકાળ, તેનો ઉપયોગ પણ તમને મેં કહી દીધું. ઓકે, અને હવે આપણે ચાલુ કરવાનું છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ પરથી તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે ભૂતકાળમાં જો ક્રિયા શરૂ હતી, ઓકે, ભૂતકાળમાં જો ક્રિયા શરૂ હતી પછી એ સવારે મે બી, હવે જો આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે સાંજ થઈ છે સમજો, અને જો તમારે કોઈ પણ ક્રિયા હશે કે જે ભૂતકાળ સવારે તમારી પૂર્ણ થઈ ગઈ છે
તો સવારે પણ પૂર્ણ થઈ ગઈ હશે તો પછી એ તમારું ભૂતકાળ જ ગણાય. ફોર એક્ઝામ્પલ, તમે સવારે અભ્યાસ કરતા હતા, બરાબર? તો સવારે તમે અભ્યાસ કરતા, કે હું સવારે અભ્યાસ કરતો હતો. ઓકે, એટલે તમારી ભૂતકાળમાં ક્રિયા શરૂ હતી. એટલે જરૂર નથી કે ભૂતકાળ એટલે બહુ વધારે ડિસ્ટન્સ પહેલા તમારું ક્રિયા થઈ હશે. ઓકે, એવું નથી. ભૂતકાળ એટલે જે તમારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. ઓકે, ત્યારે તમે આ કાર્ડ વાપરી શકો છો. અહીંયા લખેલું છે મિત્રો, તમે જોઈ શકો છો કે ભૂતકાળમાં ક્રિયા શરૂ હતી એવા સંજોગોમાં કે એવા પરિસ્થિતિમાં તમે આ કાર્ડ વાપરી શકો છો. ઓકે, તો એમાં જેવી રીતે આપણે દરેક કાર્ડમાં 3 પોર્શન આપણે જોઈએ છે કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો, આપણે લખેલું જ છે. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો સકારાત્મક વાક્યમાં તમે જો બરાબર ઓબ્ઝર્વ કરશો ને મિત્રો, તો તમને વધારે ફેરની તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, તમે ઓબ્ઝર્વ કરો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળમાં તમે જો તમને ખબર પડશે કે ત્યાં છે ને આપણે આ સેમ ટુ સેમ સૂત્ર હતું, ફરક ખાલી હેલ્પિંગ વર્બનો છે. આ ડુડ હતો તો અહીંયા ડીડ છે. અને એવી જ રીતે ચાલુ વર્તમાન કાળની જો વાત કરીએ, ચાલુ વર્તમાન કાળમાં આ હેલ્પિંગ વર્બમાં એમેઝર હતો અને અહીંયા છે વોઝ વેર. એટલે ડિફરન્સ તમે જોઈ લો, ફક્ત હેલ્પિંગ વર્બનો ડિફરન્સ છે, બાકી કંઈ નથી. ઓકે, તો સહાયકારી ક્રિયા બને છે એના પરથી તમે ઓળખી શકો છો કયો કાર્ડ છે. ઓકે, અને એના પરથી જ આપણે છે ને અર્થ, અલગ અલગ અર્થના વાક્ય બનાવી શકીએ છીએ. ઓકે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. જેવી રીતે સૂત્ર અહીંયા લખેલું છે એવી જ રીતે આપણે વાક્ય પણ બનાવીએ. સબ્જેક્ટ આપણો રોનક એઝ યુઝ્યુઅલ. તો રોનક એક વચન વ્યક્તિ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલે અહીંયા આપણે વોઝ વાપર્યું છે, કેમ કે વેર તમારે બહુવચનમાં વાપરવું પડે છે. ઓકે, તો રોનક વોઝ ઇટિંગ મેંગો, એટલે રોનક કેરી ખાતો હતો. ખાતો હતો એટલે ક્રિયા શરૂ હતી ભૂતકાળમાં. એવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. ઓકે, અને આ જ વાક્ય જો આપણે મિત્રો નકારાત્મકમાં ફેરવીએ તો પછી આપણે તમને એઝ યુઝ્યુઅલ જેવી રીતે આપણે જોયું કે હેલ્પિંગ વર્બ પછી આપણે નોટ વાપરવાનો છે. નકારાત્મક છે એટલે નોટ તમારે ઉમેરવાનો છે, વધારાનું બીજું કંઈ નથી. રાઈટ? તો હેલ્પિંગ વર્બ પછી તમારે નોટ ઉમેરવાનો હોય છે. તો આપણું સૂત્ર બને છે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, અને એ મુજબ જો વાક્ય બનાવીએ તો સબ્જેક્ટ આપણો રોનક થઈ ગયું. ઓકે, એક વચન છે એટલે વોઝ લીધું છે, પછી નકારાત્મક છે એટલે નોટ, પછી V1 અને આઈએનજી એટલે ઈટિંગ, અને ઓબ્જેક્ટ આપણો મેંગો છે. ઓકે, રોનક આપણું વાક્ય બને છે રોનક વોઝ નોટ ઇટિંગ મેંગો, રોનક કેરી ખાતો ન હતો. ઓકે, એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. અને છેલ્લું આવે છે પછી આપણો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થક. હવે જો કે પ્રશ્નાર્થક વાક્યમાં જેવી રીતે આપણે જોયું કે નકારાત્મકમાં નોટ, પ્રશ્નાર્થકમાં હેલ્પિંગ વર્બ શરૂઆતમાં અને સબ્જેક્ટ સેકન્ડ પોઝિશન ઉપર. એવી રીતે તમે જોઈ શકો છો ફોર્મ્યુલામાં આપણે લખેલું છે શરૂઆતમાં હેલ્પિંગ વર્બ એટલે વોઝ વેર, પછી સબ્જેક્ટ, પછી V1 આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન ચિહ્ન છે, પ્રશ્નાત્મક વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન આવશે. ઓકે, તો આપણું વાક્ય બને છે સૂત્ર પરથી એઝ આપણે રોનક સિંગ્યુલર છે એટલે વોઝ લીધું છે, તો વોઝ રોનક ઇટિંગ મેંગો, રોનક કેરી ખાતો હતો ક્વેશ્ચન માર્ક. ખાતો હતો. ઓકે, હવે એ તો રોનકને ખબર, એ આપણે ખબર નથી, પણ તમે વાક્ય બરાબર યાદ રાખજો, સમજો મિત્રો. ઓકે, જેવી રીતે કરવામાં આવે છે એને મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરો. ઓકે, તમને જો વિડીયો સારો લાગ્યો હશે તો મારા ચેનલ તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.